ભરૂચના દહેજ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ મુખ્ય પ્રવેશદ્વાર બહાર જમીન ગુમાવનાર સ્થાનિકોએ રોજગારીના મુદ્દે ધરણા પ્રદર્શન કર્યું હતું। ભરૂચના દહેજ સ્થિત જીઆઈડીસી માટે જમીન આપનાર લેન્ડ યુઝર્સ કંપની સામે રોજગારી નહીં આપવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો। આંદોલનકારીઓના જણાવ્યા મુજબ જમીન સંપાદન સમયે સ્થાનિકોની રોજગારી આપવાની બાહેંધરી આપવામાં આવી હતી, પરંતુ અનેક રજૂઆત બાદ પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી। છેલ્લા 2 વર્ષથી રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા સ્થાનિકોએ આંદોલન માર્ગ ઉતર્યા છે। આંદોલનકારીઓએ જણાવ્યું કે જમીન સંપાદન દરમિયાન સ્થાનિકોને રોજગારી આપવાની બાહેંધરી આપવામાં આવી હતી, જો કે અનેક રજૂઆત છતાં આજ દિન સુધી યોગ્ય રોજગારી આપવામાં આવી નથી। છેલ્લા 2 વર્ષથી વિવિધ સ્તરે રજૂઆત કરવા છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા અંતે તેઓ આંદોલનના માર્ગે ઉતર્યા હોવાનું જણાવ્યું હતું। મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન જીઆઈડીસીમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે, તો અમને લેન્ડ યુઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે, જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા છે। ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદો વ્યવસ્થા જાળવવા બંદોબસ્ત ગોઠવાયો હતો। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે માંગ નહીં સ્વીકારાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ તરફ આંદોલનકારીઓએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।